અમે જોબ પર હતા, મારું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે, એટલે મને ઘરેથી ફોન આવેલો, એટલે સીધા આ લોકો કંઈક ફરિયાદ કરી હતી, એટલે અમે ગયા હતા ભાદરવા પોલીસ સ્ટેશનમાં. એટલે આ સરપંચે સમાધાન કરાવડાયું અને પછી પ્રી પ્લાનિંગથી એનો આખો સમાજ લઈને અમે તો શાંતિથી બેઠા હતા. અમે અમારા ગામમાં લગ્ન હતું એટલે જમીન બધા ઘરે બેઠા હતા. પ્રી પ્લાનિંગથી આવ્યા બધા અને પથ્થર ને ધારીઓ લાકડીઓ લઈને અમને અહીંયા આગળ મારવા ફરી આવ્યા હતા બધા. કોઈની ઈજા થઈ છે? અને ઈજા અમારા બીજા ગામના છે છોકરાઓ, એમને 4 જણને 108 લઈ ગઈ છે. 4-5 જણને 2-3 જણને ટોકાયા છે, માથામાં વાગ્યું છે. પથ્થરમારો થવાનું કારણ શું? આ પથ્થર મારો કારણ એક જ છે કે ભોઈ સમાજ એક જૂથ થઈને બસ ધમાલ જ કરે છે અને આ લોકોનું ખાસ કરીને ડ્રિંક અને ચોરીનું કામ વધારે છે. અને સરપંચના બળ પર, એમના સમાજના સરપંચના બળ પર 2 વાર તો ચોરીમાંથી છોડાઈ લાયેલા છે એ લોકોને. અને અત્યારે એ સરપંચના પાવરથી જે લોકો ધમાલ કરે છે અહીંયા. એટલે અમારું એવું કેવું છે મીડિયા તરફથી, મીડિયાના એના તરફથી કે કાયદેસરની કાર્યવાહી ના થાય તો અમે ગાંધીનગર લગીને છોડવાના નહીં. અમને સરપંચને. મારું નામ સોલંકી ગિરવત કુમાર ઉદેશી. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.